નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પટેલ ફેમિલી વ્લોગ્સ. જનરલી કેવું છે કે અમે બહારના અને ટ્રાવેલિંગના વ્લોગ્સ ઉતારતા હોઈએ છીએ. આજે થોડી ઈચ્છા થઈ ગઈ કે હું તમને મારો પરિચય થોડો ફૂલ આપું એમ. તો એકચ્યુઅલી મારી ચેનલ તમે જોતા હશો, મારું નામ ચિંતન છે અને એક ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવું છું ભણાવવાની. તમને બતાવું, જો રસ્તો બી બતાવું થોડો. હું નીકળી ગયો છું નોકરી જવા માટે. જુઓ, જનરલી અમે શું કરીએ છીએ કે નવા નવા પ્લેસીસ અથવા કોઈ એવી જગ્યા હોય એડવેન્ચર્સ વગેરે, તો ત્યાં અમે જતા હોઈએ છીએ અને વસ્તુ એક્સપ્લોર કરતા હોઈએ છીએ. તો તમને હું મારા રસ્તામાં એક બે વસ્તુ આવી છે જે મને એવું લાગે છે કે મારે તમને બતાવી જોઈએ. તો હું હાલ થોડું તમને એક ક્લ્યુ આપું છું અને એને હું ડિટેલમાં ઇન ફ્યુચર એક્સપ્લોર કરવાનો છું. તમારા વ્લોગ્સ તમે જોજો ચેનલમાં, બહુ મજા આવશે. તમને કહું ને તો મારી આ જે કાર છે ને એ ટટ્સ એન્ડ ગો છે. આમ થોડી મીડિયમ લેવલની કાર છે, છતાં હું તમને દૂર દૂર જઈને બધું બતાવવા ટ્રાય કરું છું. મારી કાર એટલી સારી છે એકચ્યુઅલી. આમ મીડિયમ લેવલની છે, કંપની બી નવી છે, આમ રૂટીનમાં વપરાય ઓછી છે એવી કંપની છે. પણ કોઈ દિવસ હજી રસ્તામાં ઊભા રાખ્યા હોય કે મારે કોઈ બી વસ્તુ એટલીસ્ટ પંચર બી રસ્તામાં કોઈ દિવસ પડ્યું નથી. મહત્વની વાત એવી છે કે ક્યાંય અટકી પડે એવું રાખ્યું નથી મને. તો મને બહુ જ પ્રેમ છે મારી કાર પ્રત્યે. જો મિત્રો, અહીંયા રસ્તામાં કાફે, વિજયરથ બધું આવે છે જે હાજીપુર જોડે છે. તો ત્યાં બી નાસ્તો કરવો હોય તો ત્યાં અમે ઘણીવાર બધા ફ્રેન્ડ્સ બધા જોડે હોય તો અમે નાસ્તો કરવા કોઈક વાર ઊભા રહીએ છીએ, એટલીસ્ટ મહિનામાં એકાદ વાર. અહીંયા રસ્તામાં આશીર્વાદ હોટલ બી આવે છે મિત્રો, તો ત્યાં જમવાનું સારું મળતું હોય છે જનરલી. અમે એક બે વાર ખાધેલું છે ત્યાં. રસ્તામાં એક દલપુર જોડે હોટેલ વિન્ટાના તમને બતાવું છું, એ બની છે નવી. અરે જુઓ, ઓલમોસ્ટ 3 સ્ટાર જેવી હોટલ છે. આને બી આપણે અંદર એકવાર જઈ અને એક્સપ્લોર કરવાના છીએ. બહુ જ મસ્ત બની છે. આ એરિયા પૂરતી બહુ સારી હોટલ ગણાય છે. જુઓ, આ હોટલમાં આપણે રૂબરૂ એકવાર જવાના છીએ અંદર અને તમને ડિટેલ્સમાં બી રિવ્યૂ આપશું. તો અમારી યુટ્યુબ ચેનલને તમે ઝડપથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા નવા વ્લોગ્સ અને નવા નવા પ્લેસીસ જોવા મળશે. અહીંયા બી જુઓ, આ કોમ્પ્લેક્સમાં બી જુઓ ઘણું બધું બન્યું છે ખાવા પીવાની. બહુ હોટલો બની છે બધી ખાવાની. તો આ બધી હોટલોમાં આપણે જવાના છીએ. તો આપણે રસ્તા પર એક હોટલ કે કોઈ બી નવી વસ્તુ બાકી મૂકવાના નથી મિત્રો. તો એ બધું આપણે એક્સપ્લોર કરવાના છીએ. એ બધું જોવાનું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વિડીયો આવે તો તમને ગમે. પછી એક અહીંયા કર્કવૃત આપણું જે પસાર થાય છે ને, એ જે સાયન્સના અથવા ખગોળશાસ્ત્રીઓ હશે એમને ખબર હશે, એના માટે ટોપિક ઓફ કેન્સર અહીંયા બનેલો. જો આ જે છે ને સિમ્બોલ, એ છે ટોપિક ઓફ કેન્સર. આ બંને થાંભલાની વચ્ચેથી પસાર થાય છે. એટલે કર્કવૃત જે કહીએ ને, મકરવૃત ને કર્કવૃત બે આવે, તો એ અહીંયાથી પસાર થાય છે. એ આખો સાયન્સ પાર્ક છે. પછી એક થોડું એક આગળ જઈએ હમણાં.
જે આ કોમ્પ્લેક્સ દેખાય છે ને મિત્રો, આ ગુલમોર સોફીર, એમાં એક 4D થિયેટર બન્યું છે. એડિડાસના શોરૂમ, 4D થિયેટર ને બધું ઘણું બધું છે. NXT સિનેમા જ્યાં 4D છે, આપણે એ બી જવાના છીએ અને એનો બી ફૂલ બ્લોગ્સ લેવાના છીએ. તો બસ હવે આ રોડ ઉપર ઘણું બધું છે, પણ આપણે બતાવીશું તમને હવે ધીમે ધીમે એક વસ્તુ ધીમે ધીમે એક્સપ્લોર કરીશું ડિટેલમાં. કોઈ સ્થળ હોય, પ્લેસ હોય, હિલ સ્ટેશન્સ હોય કે ઘરમાં કોઈ એક્ટિવિટી હોય, આ બધું આપણે અમારા બ્લોગમાં લઈએ છીએ મિત્રો. અમારી ચેનલમાં જાઓ અને ડિટેલ્સમાં જુઓ મિત્રો. તો આ હતી મારી રોજની રૂટીન જે રૂટ કહીએ ને. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.